મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આજે આપણે પહેલા તો ક્લોરીન ની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ ઉપર આવીએ છે। ક્લોરીન Cl2 તો એની બનાવટ ઉપર આવીએ છે પહેલા। ચલો એને બનાવવા માટે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડ ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે તેની પ્રક્રિયાથી ગરમ કરતા MnCl2 બનશે તો બીજું Cl2 મુક્ત થઈ જશે। ચલો આને બેલેન્સ કરવું છે। હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને H2O પણ બનાવશે। હવે અહીંયા Cl4 થયા, જુઓ Cl4 થયા માટે આ 4HCl લેવું પડશે। હાઇડ્રોજન 4 થઈ ગયા માટે આને 2H2O લઈ લઈએ। જો હવે બેલેન્સ છે Mn 1 ऑक्सीजन 2 तो ऑक्सीजन टोटल 2 થયા। हाइड्रोजन 4 तो हाइड्रोजन 2 गुना 4, Cl 4 तो Cl પણ 2 2 4। તો આ રીતે MnO2 છે મેંગેનીઝ ડાયોક્સાઇડ એની સાંદ્ર HCl સાથે ગરમ કરીશું એટલે એમાંથી ડાયક્લોરીન Cl2 મુક્ત થશે। ચલો પ્રયોગશાળામાં જો આના કરતા સરળ રીતે બનાવવું હોય તો બીજી રીતમાં આપણે HCl ને બદલે HCl ને બદલે એવું કહું છું, યાદ રાખજો, એને બદલે એટલા જ NaCl લઈએ। 4HCl છે એની જગ્યાએ 4NaCl લઈએ અને 4H2SO4 ઉમેરીએ એમાં તો એ પ્રક્રિયાથી પણ MnCl2 બનશે, Cl2 જ બનશે, બીજું બનશે 2H2O પણ ખરું પણ બીજું બની જશે 4 ટાઈમ્સ NaHSO4। चलो હવે આ બેલેન્સ છે, જુઓ Mn1 તો Mn1 છે, Cl ટોટલ 4 તો Cl આ 2 અને 2 4। ચલો અહીંયા Na4 તો Na પણ 4 છે। ચલો હાઇડ્રોજન લઈએ તો 4 ગુના 8। ચલો હાઇડ્રોજન જે છે એ આ 4 અને આ 4 એટલે 8। સલ્ફર 4 તો સલ્ફર પણ 4। ऑक्सीजन गणिए तो 4 चौक 16, 16 ने 2 18, 4 चौक 16, 16 ने 2 18 तो બેલેન્સ છે જો। તો આ રીતે MnO2 જે છે એની સાથે મીઠાનો ઉપયોગ કરીએ, NaCl એટલે મીઠું, અને સાંદ્ર H2SO4 વાપરીએ HCl ને બદલે તો વાસ્તવમાં આ બે વચ્ચે પ્રક્રિયાથી પહેલા HCl જ બની જાય એટલે આ ટાઈપની પ્રક્રિયા થાય છે, જુઓ એમાં પણ, અને Cl2 ઉત્પન્ન થતો હોય છે। તો એ એક એની જ રીત છે એવું આપણે કહી શકીશું। ચલો બીજી રીત ઉપર આવીએ છે તો એમાં પોટેશિયમ પરમેંગેનેટ લઈએ છે KMnO4 એની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેમાંથી એક બનશે KCl, બીજું બને MnCl2। ચલો પછી બીજું બનશે એમાંથી જે છે એ H2O। ચલો હવે આને બેલેન્સ કરીએ પહેલા તો। ચલો આને હું 2 વડે ગુણી દઉં છું એટલે K2 હોવાથી આ ટ્વાઇસ KCl લઈએ। Mn2 થયા માટે આને હું 2 વડે ગુણી દઉં છું પહેલા તો, એને 2 વડે મેં ગુણી દીધા। ચલો હવે અહીંયા પ્લસ હું 5Cl2 લઈ લઉં છું, 5Cl2 તો હવે Cl ગણો તો આ 5 ગુના 10, 10 ગુના 4 14, 14 ને 2 16, 16 Cl હોવાથી આને આપણે 16 વડે ગુણવું પડશે। મેં 16 વડે ગુણી દીધા। હાઇડ્રોજન જે છે 16 થઈ ગયા, હાઇડ્રોજન 16 છે એટલે આપણે આ 8H2O લેવું પડશે। તો હવે ગણી લો ઓક્સિજન આ 4 ગુના 8 તો ઓક્સિજન 8। તો આ રીતે પોટેશિયમ પરમેંગેનેટ છે, પોટેશિયમ પરમેંગેનેટની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવીએ છે ત્યારે આ રીતે ટ્વાઇસ KCl ટ્વાઇસ MnCl2 8H2O અને 5Cl2 તો આ રીતે ડાયક્લોરીન મેળવી શકાય છે।
તો બીજી એક રીત થઈ આ ડાયક્લોરિન મેળવવાની. ત્રીજી રીત લઈએ છે જેને ડીકેની રીત તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ માત્રામાં લાર્જ સ્કેલ ઉપર જ્યારે ક્લોરીન મેળવવો હોય ત્યારે આ ડીકેની રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl જે હોય એનું હવામાંના ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન કરાવી તેમાંથી Cl2 મેળવવામાં આવે. તેમાંથી Cl2 મેળવવામાં આવે. હવે ઓક્સિજન 2 છે તો હું આને 2 વડે ગુણી દઉં છું તો હાઇડ્રોજન 4 થઈ ગયા તો મારે આ 4HCl લેવા પડશે. Cl 4 થયા તો આપણે આ twice Cl2 લઈશું. તો જો આ રીતે 4HCl વત્તા O2 CuCl2 ઉદ્દીપક છે 723 કેલ્વિન તાપમાન જોઈશે. એ વખતે હવામાન ઓક્સિજન દ્વારા HCl નું ઓક્સિડેશન કરાવતા ડાયક્લોરિન વાયુ મળે છે. તો આ રીતે ડિકેન પદ્ધતિ દ્વારા પણ અને ડિકેન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ડાયક્લોરિન બનાવી શકાય છે. એ ઉપરાંત જે દરિયાનું પાણી છે ક્ષારયુક્ત જેને બ્રાઇન વોટર કહેવાય જે વાસ્તવમાં સાંદ્ર NaCl નું દ્રાવણ છે. સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ છે. એનું આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરાવીએ ત્યારે એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થશે. ફરીથી બોલું છું, જ્યારે સાંદ્ર NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ પ્રાપ્ત થશે. તો એ રીતે પણ લાર્જ સ્કેલ ઉપર દરિયાના પાણીમાંથી ડાયક્લોરિન મેળવી શકાય છે. ઔદ્યોગિક વિવિધ ઉદ્યોગોમાં પણ આપણે બાય પ્રોડક્ટ તરીકે ડાયક્લોરિન મળતો હોય છે. તો આ ડાયક્લોરિન અથવા Cl2 ની બનાવટ લીધી આપણે. હવે આવ્યું છે એના ગુણધર્મો ઉપર. ગુણધર્મ તો આ ડાયક્લોરિન જે છે એ અતિ તીવ્ર ગુંગળામણ મારે તેવો વાસ ધરાવતો વાયુ છે. આપણે એની વાત જો સતત શ્વાસમાં લેવી પડે તો આપણને ગુંગળામણ થાય. એટલે અતિ તીવ્ર ગુંગળામણ પામી શકીએ એવી વાસ ધરાવતો વાયુ છે. તે લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય ત્યારે પણ પીળો રંગ ધરાવે છે. તેનું ઉત્કલન બિંદુ એ 239 કેલ્વિન છે. તેનું ઉત્કલન બિંદુ 239 કેલ્વિન છે. તાપમાને તે ઉકળે છે. પાણીની અંદર એ દ્રાવ્ય થાય છે. પાણીમાં દ્રાવ્ય થાય છે. ચાલો આગળ વાત કરીએ છે. ડાયક્લોરિન ખૂબ જ સક્રિય છે જેને કારણે તે ધાતુ તત્વો તેમજ અધાતુ તત્વો સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે. જેમ કે ધાતુ તત્વોની વાત કરીએ તો Na સાથે ક્લોરીનની પ્રક્રિયાથી NaCl સરળતાથી બને છે. NaCl બની જશે. બેલેન્સ કરવું હોય તો આ 2 વડે ગુણી દીધું તો Na 2 થયા તો આ twice Na. ચલો એલ્યુમિનિયમ સાથે આપણે એની પ્રક્રિયા કરાવીએ તો એમાંથી AlCl3 બને. હવે આને બેલેન્સ કરવું છે તો આ 2 વડે ગુણી દઈએ એટલે Cl6 થઈ ગયા તો આને 3 વડે ગુણો આને 2 વડે ગુણો તો twice AlCl3. આ જ પ્રમાણે સેમ twice Fe 3Cl2 એટલે એમાં જે થઈ જશે twice FeCl3. તો આ ધાતુ તત્વો છે બધા એની સાથે ક્લોરીન જે છે એ એમના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. NaCl AlCl3 FeCl3 રીતે. જ્યારે અધાતુ તત્વો લઈએ દાખલા તરીકે ફોસ્ફરસ લઈએ છે તો એની સાથે Cl2 ની પ્રક્રિયાથી PCl3 બને. P4 હોવાથી આ 4 વડે ગુણીએ Cl12 થયા તો આને 6 વડે ગુણવું પડે. ચલો એ જ રીતે આપણે સલ્ફર લઈએ છે S8 એની Cl2 સાથે પ્રક્રિયા લઈએ તો S2Cl2 બને.
H2Cl2 બને. હવે S8 છે તો આને આપણે 4 વડે ગુણવું પડશે. તો Cl પણ થઈ ગયા 4 ગુણા 8 એટલે અહીંયા આપણે 4 વડે ગુણવું પડશે. તો આ રીતે ફોસ્ફરસ છે, સલ્ફર છે, આવા અધાતુ તત્વો સાથે પણ ક્લોરીન સરળતાથી સંયોજાય તેમના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો બનાવે. તો આમ ધાતુ તત્વો સાથે તેમજ અધાતુ તત્વો સાથે તે પ્રક્રિયાઓ કરે છે. બીજું, ક્લોરીન ગેસ છે એને ડાયહાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ હોય છે, જેથી હાઇડ્રોજન ધરાવતા સંયોજનો જે છે તેમાંથી હાઇડ્રોજનને ખેંચી લે છે, એટલે કે ઓક્સિડેશન કરાવે છે. આપણે આવું લઈએ, માનો કે H2 છે એની સાથે Cl2 ની પ્રક્રિયા કરાવીએ તો twice HCl. H2 Cl2 twice HCl. આપણે H2S લઈએ એની સાથે Cl2 ની પ્રક્રિયા કરાવીએ તો આ બંને આમાં જોડાઈ જતો twice HCl વત્તા સલ્ફર મુક્ત થઈ જશે. આપણે માનો કે C10H16 આવો એક હાઇડ્રોકાર્બન લઈએ છે, એની સાથે ક્લોરીન ની પ્રક્રિયા કરાવીએ છે તો એમાંથી 10C મુક્ત થઈ જશે. કાર્બન જે છે 10C મુક્ત થઈ જશે, હાઇડ્રોજન આ ખેંચી લેશે, જેને કારણે એમાંથી પણ HCl જ બને. 16 હાઇડ્રોજન તો 16HCl એટલે Cl16 હોવાથી આ 8Cl2 લઈશું. તો આ રીતે હાઇડ્રોજન જે છે એને ક્લોરીન પોતે ખેંચી લેશે અને શું બનાવે છે? દરેકમાં HCl. તો હાઇડ્રોજન પ્રત્યે ક્લોરીનને વધુ આકર્ષણ છે એની આ સાબિતી છે. આ જે ક્લોરીન છે એ NaOH સાથે બે પ્રક્રિયાઓ વિશિષ્ટ આપે છે. એમાં ઠંડો અને મંદ NaOH પહેલા લઈએ છે. ઠંડો મંદ NaOH એની સાથેની પ્રક્રિયાની વાત પહેલા કરું છું. તો એમાં આવું થશે મિત્રો, NaOH વત્તા Cl2 તો એમાંથી એક બને છે NaCl, બીજું બને છે NaOCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, બીજું બન્યું સોડિયમ હાઇપોક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇડ, સોડિયમ ઓક્સિજન ક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇડ. ચલો હવે આપણે બેલેન્સ કરવું છે પણ આને. તો જુઓ, પહેલા તો આપણે જે Cl છે 2 તો Cl 1 અને 1 2 થઈ ગયા, પણ Na 2 છે. જુઓ Na 2 છે તો આપણે આને 2 વડે ગુણવું પડશે. ચલો 2 વડે Na ગુણી દઈશું. હવે ઓક્સિજન 2 થયા, ઓક્સિજન તો આપણે એક જ આવ્યો છે, હાઇડ્રોજન 2 વધે આવ્યું, હાઇડ્રોજન પણ 2 વધ્યા એટલે પ્લસ H2. હવે ગણી જુઓ, ઓક્સિજન 2 તો 1 ને 2 ઓક્સિજન, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન પણ 2, ક્લોરીન 2 તો ક્લોરીન 2, Na પણ 2. બેલેન્સ. તો આ રીતે ઠંડો અને મંદ NaOH હોય તો એની સાથે ડાયક્લોરીન પ્રક્રિયા કરી NaCl અને બીજું બનાવે છે સોડિયમ હાઇપોક્લોરાઇડ. હવે હું જનરલ કહું તો NaOH ની જગ્યાએ KOH હોય તો અહીંયા KCl લેવાય, અહીંયા KOCl લેવાય. એટલે કે પ્રબળ આલ્કલીના ઠંડા અને મંદ દ્રાવણ સાથે ડાયક્લોરીનની પ્રક્રિયાથી એક બનશે આલ્કલી હેલાઇડ, બીજું બનશે હાઇપોહેલાઇડ. બીજું બન્યું એ હાઇપોહેલાઇડ કહેવાશે. તો હેલાઇડ અને હાઇપોહેલાઇડ બનાવે. પણ જ્યારે ગરમ અને સાંદ્ર NaOH હોય તો જુદી પ્રક્રિયા થાય છે મિત્રો. એ વખતે યાદ રાખવાનું, આ સમીકરણ જે છે એને 3 ગણું કરી દેવાનું. 3 ગણું કરી દો એટલે આ 2 તારી 6 6 NaOH. ચલો આ 3 ગણાય એટલે 3Cl2 પણ અહીંયા બનશે ત્યારે NaCl પણ ઉપરાંત બીજું બને છે NaClO3. NaClO3 બનશે અને H2O તો ખરા જ. તો આ હેલાઇડ બન્યો, ક્લોરાઇડ બન્યો, જ્યારે આ ક્લોરેટ બન્યો. આ સોડિયમ ક્લોરેટ નું સૂત્ર છે મિત્રો, NaClO3
એનું નામ છે સોડિયમ ક્લોરેટ. ફરીથી એકવાર બોલું છું, NaClO3 એનું નામ છે સોડિયમ ક્લોરેટ. તો આ રીતે NaCl અને સોડિયમ ક્લોરેટ બને. ચલો એને બેલેન્સ કરી લેવું છે, પણ Na6 છે, આપણે એને આમાં 1 છે, આને નહીં ગુણીએ નહીંતર ઓક્સિજન ખૂબ વધી જાય. તો હું આને 5 વડે ગુણું છું એટલે 5 Na આ થયા અને 1 આ 6 Na થઈ ગયા. ચલો ઓક્સિજન આપણી પાસે 6 છે, ઓક્સિજન 3 આમાં આવ્યા, આને ગુણવાનું નથી, હવે આપણે ઓક્સિજન 3 આમાં આવ્યા તો આ 3H2O હોવું જોઈએ. ચલો હવે હાઇડ્રોજન 6 છે તો હાઇડ્રોજન 3 દુના 6 થઈ ગયા. ચલો સોડિયમ થઈ ગયા, ક્લોરીન ઉપર આવી ગયા 3 દુના 6 તો આ 5 ને 6 બેલેન્સ છે. જુઓ તો આ રીતે ગરમ અને સાંદ્ર NaOH હોય ત્યારે આ સમીકરણ છે ને 3 ગણું કરી દો, પ્રક્રિયક છે એમાં, એટલે આ ટ્વાઇસ ની જગ્યાએ આ 3 દુના 6 થાય એટલે 6 NaOH, આ પણ 3 ગણા થાય 3Cl2. અહીંયા NaCl તો બનશે 5 NaCl છે, પણ આ નિપજ બદલાઈ. આની અંદર સોડિયમ હાઇપોક્લોરાઇડ બનતો તો જે મંદ અને ઠંડો NaOH હોય ત્યારે, જ્યારે ગરમ અને સાંદ્ર NaOH માં સોડિયમ ક્લોરેટ બને. આ સોડિયમ હાઇપોક્લોરાઇડ બોલાય, જ્યારે આ સોડિયમ ક્લોરેટ બન્યું કહેવાય, એટલે ક્લોરેટ સંયોજનો બને આમાં. આ રીતે જ્યારે સાંદ્ર અને ગરમ આલ્કલી સાથે ડાયક્લોરિનની પ્રક્રિયાથી ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજનો બને છે એમ કહેવાશે. આ જે મુદ્દો છે એ 2020 ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે મિત્રો. આ જ વર્ષની પરીક્ષામાં આ મુદ્દો પૂછાઈ ચૂકેલો છે, એટલે ખૂબ અગત્યનું. આ આલ્કલી સાથે ઠંડો અને મંદ હોય ત્યારે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનાવે છે, પણ તેને બદલે જો ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે ડાયક્લોરિનની પ્રક્રિયા હોય તો ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજનો બનાવે છે. એ ખાસ ધ્યાન રાખીશું. આ જે પ્રક્રિયા છે એક વિષમીકરણની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ મિત્રો. કેવી રીતે સમજાવું છું? જો આ Cl2 છે, શુદ્ધ તત્વ એટલે એનો ઓક્સિડેશન આંક કરીએ તો કેટલો થવાનો? તો 0. ચલો આ બાજુ આ Cl ની વાત કરીએ તો Na+1 એટલે Cl શું છે? તો -1. આમાં Cl ગણો તો 3 ગુણા 6, 6 માંથી 1 ગયો એટલે Cl છે +5. ચલો અર્થ એવો થયો Cl 0 માંથી +5 જે બન્યું એ ઓક્સિડેશન ની ઘટના થઈ. 0 માંથી +5 ઓક્સિડેશન ની ઘટના, જ્યારે 0 માંથી -1 બન્યું એ રિડક્શન ની ઘટના છે. એટલે અહીંયા એક જ તત્વ ક્લોરીન નું ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે જ થાય છે, માટે આ પ્રક્રિયા એ વિષમીકરણની પ્રક્રિયા છે મિત્રો. વિષમ એટલે જુદું જુદું એક જ તત્વ ક્લોરીન નું ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય છે તેવી પ્રક્રિયા છે, માટે વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાશે મિત્રો. ચલો એ જ રીતે આ પણ વિષમીકરણની પ્રક્રિયા છે. હવે NaOH ને બદલે જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લેવામાં આવે, CaOH ટ્વાઇસ NaCl2 સાથે જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે આવું બને છે CaOCl ટ્વાઇસ પ્લસ બીજું બને છે CaCl2 પ્લસ બીજું બનાવીશું H2O. હવે એને બેલેન્સ કરી લઈએ. પહેલા તો જો Ca આ 1 ને 1 2 છે તો અહીંયા Ca આપણે 2 કરવા પડે તો આને 2 વડે ગુણી દઈએ. હવે ઓક્સિજન જુઓ, ઓક્સિજન 2 દુના 4, અહીંયા ઓક્સિજન આ 2 છે, આને ગુણવાનો સવાલ નહીં થાય, આ 2 છે તો આ 2 કરવા માટે આને 2 વડે ગુણી દઈએ. હાઇડ્રોજન થઈ ગયા 4, હાઇડ્રોજન 4, આ બાજુ હાઇડ્રોજન ગણો તો હાઇડ્રોજન 4 બેલેન્સ થઈ ગયું. જુઓ ઓક્સિજન બેલેન્સ, કેલ્શિયમ બેલેન્સ, હાઇડ્રોજન બેલેન્સ. ચલો હવે Cl ની વાત તો Cl 2, જ્યારે અહીંયા Cl કેટલા છે તો 2 અને 2 4, તો આપણે આ ટ્વાઇસ વડે ગુણી દેવું પડે, ટ્વાઇસ Cl2. તો હવે Cl 4 તો આ Cl 2 અને આ Cl 2 બેલેન્સ થઈ ગયું. જુઓ તો ટ્વાઇસ CaOH ટ્વાઇસ વત્તા ટ્વાઇસ Cl2 એટલે એમાંથી બને CaOCl ટ્વાઇસ વત્તા CaCl2 વત્તા 2H2O.
આ બ્લીચિંગ પાવડર વિરંજક પાવડર કહેવાય, એની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. બ્લીચિંગ પાવડરનું સૂત્ર આ રીતનું છે. બ્લીચિંગ પાવડર જે વિરંજક પાવડર છે, વિરંજક પાવડર છે, બરોબર ધ્યાન રાખીશું. વિરંજક પાવડર એનું સૂત્ર આવું થાય મિત્રો, CaOCl twice point CaCl2 point CaOH twice point 2H2O. આ બધાનું મિશ્રણ એને જ કહેવાશે બ્લીચિંગ પાવડર. CaOCl twice point CaCl2 point CaOH twice point 2H2O પૂછે છે ઘણી વખત, ધ્યાન રાખીશું. બ્લીચિંગ પાવડર એટલે ધોવા માટેનો પાવડર જે વાસ્તવમાં રંગ દૂર કરી શકે એવો છે, માટે એને વિરંજક પાવડર તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર આ છે, સંયુક્ત મિશ્રણ છે જેમાં CaOCl twice CaCl2 પણ છે, એ ઉપરાંત ફોડેલો ચૂનો કહેવાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને કહેવાશે ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ છે એમાં, અને સ્ફટિક જળયુક્ત પણ છે. આવો પાવડર એ બ્લીચિંગ પાવડર અથવા વિરંજક પાવડર તરીકે ઓળખાશે. હવે અહીંયા ડાયક્લોરિન જે છે એ જ્યારે ભેજવાળી હવામાં હોય ત્યારે તે શાકભાજી હોય કે અન્ય રંગીન પદાર્થો હોય, કાર્બનિક દ્રવ્ય હોય, તો એનું એ વિરંજક કરી શકે છે મિત્રો. તો એનું કારણ એ છે કે ડાયક્લોરિન લઈએ છે તો Cl2 છે, જ્યારે તે H2O સાથે ભેજના સંપર્કમાં આવે ત્યારે એમાંથી ટ્વાઇસ HCl બનાવે છે, ત્યારે નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ નવજાત ઓક્સિજન જે છે એ રંગીન પદાર્થ સાથે જોડાય, રંગીન પદાર્થ એની સાથે નવજાત ઓક્સિજન જોડાય એટલે એને રંગવિહીન કરી દે છે, રંગવિહીન. તો આ બ્લીચિંગની જે ઘટના છે એ દરમિયાન વિરંજક તરીકે વર્તે છે. એનું કારણ ડાયક્લોરિન ભેજના સંપર્કમાં આવતા આ રીતે નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. એ નવજાત ઓક્સિજન રંગીન પદાર્થને રંગવિહીન બનાવે છે. તો આમ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તો છે જ ક્લોરીન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. ચલો, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ત્યારે તે ફેરસ સલ્ફેટનું, ચલો ફેરસ સલ્ફેટ છે તેનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન કરાવે એટલે Fe2SO4 ટ્રાઇસ થઈ જશે. ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન કરાવે, ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન થાય. ચલો મેનેજ કરવું છે, જોજો. તો આને આપણે 2 વડે ગુણવું પડે. ચલો એને 2 વડે ગુણીએ છે એટલે Fe2 થયા, પણ હવે SO4 તો 3 છે, તો આમાં H2SO4 ની હાજરી છે મિત્રો સાથે. H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. ચલો Fe2SO4 થ્રાઇસ એટલું તો થઈ ગયું, વત્તા 2HCl બનશે, વત્તા 2HCl. અહીંયા Fe2+ નું Fe3+ માં ઓક્સિડેશન થયું. ડાયક્લોરિન ઓક્સિડેશન કરતા છે, જેને કારણે ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરાવે છે. ચાલો બીજી પ્રક્રિયા લઉં છું હું, સોડિયમ સલ્ફાઇડ Na2SO3 લઉં છું. એની Cl2 અને જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે તેમાંથી Na2SO4 બની જાય છે. સોડિયમ સલ્ફેટમાં રૂપાંતર થઈ જાય ત્યારે પણ ટ્વાઇસ HCl બનશે, ટ્વાઇસ HCl. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણો, 3 ગુણા 6, 6 માંથી 2 ગયા એટલે +4 છે. ચલો આમાં ગણો, 4 ગુણા 8, 8 માંથી 2 ગયા એટલે +6 છે. સલ્ફર +4 માંથી +6 માં શું થયું? ઓક્સિડેશન. તો કોણે કરાવ્યું? તો ડાયક્લોરિને.
તો આમ ડાયક્લોરિન આ પ્રક્રિયામાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સલ્ફર ડાયોક્સાઇડ હોય તો સલ્ફર ડાયોક્સાઇડનું પણ ક્લોરીનના જલીય દ્રાવણમાં સલ્ફર ટ્રાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈ જાય છે. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન થઈ જાય છે. 2H અને 2Cl ટ્વાઇસ HCl કરી દીધા મેં. આ ઓક્સિજન આમાં જોડી દીધો. સલ્ફર ડાયોક્સાઇડ શું થઈ ગયું તો સલ્ફર ટ્રાયોક્સાઇડ થયો. તો આ SO2 નું SO3 માં સલ્ફર ઓક્સિડેશન આમ ગણો તો 2 દુના 4 + 4 છે. આવા સલ્ફર નું ઓક્સિડેશન આમ ગણો તો 3 દુના 6 + 6 છે. તો આ સલ્ફર નું ઓક્સિડેશન થયું છે. ચલો એ ઉપરાંત લઈએ છે આપણે આયોડિન છે I2 એની સાથે Cl2 ના જલીય દ્રાવણની પ્રક્રિયા લઈએ છે. તો એ વખતે જે છે એ એમાંથી HiO3 બને છે મિત્રો. HiO3 અને બીજું બનશે HCl. HiO3 બને છે અને બીજું બને છે HCl. હવે જો આને રેડોક્સ ની રીતે હું બેલેન્સ કરું છું જોજો. અહીંયા આયોડિન જે છે શુદ્ધ તત્વ 0. અહીંયા આયોડિન નો ઓક્સિડેશન આમ ગણો તો 3 દુના 6 6 માંથી 1 ગયો એટલે +5. એક આયોડિન નો +5 એવો થયો પહેલી તો વાત. પણ એવા બે આયોડિન છે હું પેલા આની બે વડે અત્યારે ગુણી દઉં છું તો હવે +10 કેવા છે 0 માંથી +10 એવો થયો. ચલો અહીંયા જે છે આ Cl લઈએ તો અત્યારે જે છે 0 આ Cl - 1 પણ એની સંખ્યા 2 હોવાથી હું અત્યારે આને મિનિમમ 2 વડે ગુણી દઉં છું પહેલા. તો આ 0 માંથી -2 કહેવાય. 0 માંથી -2 એટલે 2 એકમ. જ્યારે આ 0 માંથી +10 અને 10 એકમ. એક 2 છે અને એક 10 છે એટલે બે કોમન કાઢી લઈએ તો આપણે 5 વડે ગુણવાનું રહ્યું. ચલો આને આપણે 5 વડે ગુણવું પડશે બરાબર. જે I2 છે એને વડે આપણે જે છે Cl2 આને 5 વડે આપણે ગુણવાનું રહેશે. એટલે આ 5Cl2 થશે. આને 5 વડે ગુણી દઈએ એટલે 5 દુના 10 થઈ જશે બરાબર. ચલો આ આપણે 2 લીધું. હવે વધુ શું એ શોધીએ. Cl તો 10 થઈ ગયા જુઓ. Cl 10 થઈ ગયા. પણ હવે હાઇડ્રોજન જે છે એ 10 10 ને 2 12. હાઇડ્રોજન 12 છે એટલે અહીંયા આપણે 6H2O લઈ લીધા છે. જુઓ 6H2. ઓક્સિજન 6 તો ઓક્સિજન 3 દુના 6. તો આ રીતે અહીંયા આયોડિન 0 માંથી +5 એટલે શું થયું છે ઓક્સિડેશન. આ હાઇડ્રોઆયોડિક એસિડમાં ઓક્સિડેશન થયું કહેવાશે. આ તમામ પ્રક્રિયાઓમાં ડાયક્લોરિન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પહેલી પ્રક્રિયામાં ફેરસનું ફેરિકનું ઓક્સિડેશન કરાવ્યું. બીજી પ્રક્રિયામાં સલ્ફાઇટનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરાવ્યું. આ પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરાવ્યું. આ પ્રક્રિયામાં આયોડિનનું આયોડિક એસિડમાં ઓક્સિડેશન કરાવ્યું કહેવાશે. તો આ રીતે Cl2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે આપણે આ ડાયક્લોરિન જે છે એના ઉપયોગ ઉપર આવીએ છીએ. ડાયક્લોરિન એક તો વિરંજક તરીકે અગત્યનો છે. માટે કાગળનો જે માવો છે જે લાકડામાંથી બનતો હોય છે. લાકડાનો કાગળનો માવો એને રંગવિહીન બનાવવા રેયોન ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગમાં રૂના વિરંજક તરીકે એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત AU અને PT ના નિષ્કર્ષણમાં AU એટલે સોનું ગોલ્ડ ને બીજો PT પ્લેટિનમ તો એના નિષ્કર્ષણમાં પણ આ ડાયક્લોરિન ઉપયોગી છે. એ ઉપરાંત રંગકો ઔષધો રંગકો એટલે રંગ ઔષધો વિવિધ પ્રકારની તે ઉપરાંત CHCl3 ક્લોરોફોર્મ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ DDT
તેમજ પ્રશીતકો ફ્રીઓન ગેસ ને બધા પ્રશીતકો કહેવાય. તો એવા વિવિધ કાર્બનિક સંયોજનોની બનાવટમાં પણ ડાયક્લોરિન ઉપયોગી છે. એ ઉપરાંત કેટલાક ઝેરી વાયુઓ, કયા ઝેરી વાયુઓ છે યાદ રાખવાનું છે. ઝેરી વાયુઓ જેવા કે એક છે ફોસ્જીન. ફોસ્જીન નું સૂત્ર છે COCl2, સૂત્ર સહિત યાદ રાખીશું ફોસ્જીન. બીજું એક છે અશ્રુ વાયુ, જેને ટીયર ગેસ કહેવામાં આવે છે. જ્યારે તોફાનો થતા હોય ત્યારે શરૂઆતમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, એટલે તેનાથી આંખો બળે, આંખોમાંથી પાણી આવે, એટલે માટે એને ટીયર ગેસ, ટીયર એટલે આંસુ, તો એ અશ્રુ વાયુ જે છે એ જે બનાવવામાં આવે છે એમાં પણ એનો ઉપયોગ થયેલો છે. એનું સૂત્ર છે CCl3NO2. CCl3NO2 અશ્રુ વાયુ. બીજો એક છે મસ્ટાર્ડ, મસ્ટાર્ડ વાયુ, આ પણ અતિ ઝેરી વાયુ છે. એનું સૂત્ર આ રીતનું છે Cl CH2 CH2S CH2 CH2Cl. જો યાદ રાખવામાં આ રીતે યાદ રાખવાનું. વચ્ચે સલ્ફર છે, વચ્ચે સલ્ફર છે, બે બાજુ CH2 CH2 સરખું, Cl Cl છેડા ઉપર. ફરીથી બોલું છું, જુઓ મસ્ટાર્ડ વાયુ કહેવાશે, મસ્ટાર્ડ ગેસ. આ પણ ઝેરી વાયુ છે, વચ્ચે સલ્ફર છે, આ બાજુ CH2 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 CH2, બંને છેડા ઉપર Cl છે, એટલે વચ્ચેની શરૂઆત કરો તો બે બાજુ સરખું છે, યાદ રહી જાય. તો આ બધા ઝેરી વાયુઓ છે. ફોસ્જીન COCl2, અશ્રુ વાયુ ટીયર ગેસ CCl3NO2, મસ્ટાર્ડ વાયુ Cl CH2 CH2S CH2 CH2Cl. આવા ઝેરી વાયુ બનાવવા માટે પણ એ ખૂબ ઉપયોગી છે. એ ઉપરાંત જે છે એ પીવાના પાણીને રોગાણુ રહિત બનાવવા માટે પણ ઉપયોગી છે. પીવાનું પાણી જે આપણે વાપરતા હોઈએ તેમાંથી ક્લોરીન પસાર કરતા જંતુઓનો નાશ થશે, તે રોગાણુ રહિત પીવાના પાણીને બનાવવા માટે પણ ડાયક્લોરિનનો ઉપયોગ થાય છે. તો આ રીતે ક્લોરીન વિવિધ રીતે ઉપયોગી છે. ચલો મિત્રો, અહીંયા એક કોયડો આપેલો છે 7.17. Cl2 ની ગરમ અને શાંત એનએચ સાથેની પ્રક્રિયા જે છે લખો અને તે વિષમીકરણ પ્રક્રિયા છે તેનો વ્યાજબીપણું સમજાવો. આપણે અહીંયા સમજાવી દીધું મેં. આ 6NaOH 3Cl2 5NaCl NaClO3 3H2 એ પ્રક્રિયા વિષમીકરણની એટલા માટે કે ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 માંથી +5 બને, ઓક્સિડેશનની ઘટના છે, 0 માંથી -1 બને, એ રિડક્શનની ઘટના છે. આમ એક જ પ્રક્રિયકનું એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન થતું હોવાથી તે વિષમીકરણની પ્રક્રિયા છે. Cl2 ની વિરંજન ક્રિયા માટેના કારણો આપો. Cl2 ભેજવાળી હવાના સંપર્કમાં આવે ત્યારે નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ નવજાત ઓક્સિજન જે છે એ રંગીન પદાર્થ સાથે સંયોજાય એટલે એને રંગવિહીન બનાવે. એ ઘટનાને જ વિરંજનની ઘટના કહેવાશે. તો એ વિરંજક તરીકે ઉપયોગી છે. ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવા બે ઝેરી વાયુઓના નામ આપો એવું કહ્યું છે. તો આ ઝેરી વાયુઓ ફોસ્જીન COCl2, અશ્રુ વાયુ CCl3NO2, મસ્ટાર્ડ વાયુ Cl CH2 CH2S CH2 CH2Cl. તો આ ડાયક્લોરિનની બનાવટ, ગુણધર્મો અને વિવિધ ઉપયોગો આપણે જોઈ ગયા મિત્રો. ચલો હવે આવીએ છે આપણે ક્લોરીનના સંયોજનોની વાત ઉપર આવું. ક્લોરીનના સંયોજનોમાં પહેલા લઈએ છે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. એની બનાવટ એના ઉપર લઈએ છે, હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ. ચલો આ બનાવવું છે તો સરળતાથી પ્રયોગશાળામાં બનાવી શકાશે. NaCl છે, એની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ. આમાં એક અને આ Cl HCl પહેલા બનાવી દઈએ છે.
બીજું બનશે NaHSO4 NaHSO4 આવું બની ગયું આમાંનો એક H આમાં Cl માં જોડાયો Cl બન્યો એને આ બાજુ આવી ગયો NaHSO4 આ પ્રક્રિયા જે છે મિત્રો આગળ H2SO4 ની ટૂંકનોંધ વખતે આપણે જોઈ ગયા હતા કે નીચી બાષ્પશીલતા H2SO4 ની હોવાને કારણે તે ઊંચી બાષ્પશીલતા ધરાવતા ક્ષારમાંથી તેના એસિડિક સંયોજનો બનાવવા માટે ઉપયોગી છે ત્યાં આગળ આપણે HX તરીકે લીધું હતું સૂત્ર જનરલ સૂત્ર લીધું હતું ત્યાં આગળ આપણે એવી શરત લીધી છે કે X બરાબર HCl અને NO3 આ એક બાબત છે Cl આપ્યો મળવા ચલો એ જ રીતે બીજી પ્રક્રિયા આપણે લેવી છે માનો કે NaCl છે NaHSO4 સાથે પ્રક્રિયા થાય તો હવે આવું બની જશે આ H અને આ Cl HCl બનાવશે અને હવે Na2SO4 બની જશે સોડિયમ સલ્ફેટ બની જશે પેલું કહેવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાયસલ્ફેટ જ્યારે આ કહેવાશે સોડિયમ સલ્ફેટ તો આ બંને રીતે આપણે ડાયક્લોરિન બનાવી શકીશું મિત્રો આ બંને રીતે ડાયક્લોરિન બનાવી શકીશું ચલો હવે એ જે ડાયક્લોરિન જે છે એ રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે ચલો પ્રવાહીકરણ પામે છે જેનો ઉત્કલન બિંદુ 189 કેલ્વિન છે સફેદ સ્ફટિકમય ઘનમાં ઠારણ પામે છે જેનો ઠાર બિંદુ 159 કેલ્વિન છે તે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થાય છે જેથી તે ખૂબ જ પ્રબળ એસિડ તરીકે વર્તે છે ચલો એમાંથી આ H+ આમાં જોડાઈ ગયું મહત્તમ આયનીકરણ થશે પાણીમાં ખૂબ જ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે આ રીતે મહત્તમ આયનીકરણ અનુભવે છે માટે તેનો આયનીકરણાંક Ka જે છે એ 10⁷ જેટલો ઘણો ઊંચો છે એ જ એવું દર્શાવે છે કે તે ખૂબ જ પ્રબળ એસિડ તરીકે વર્તે છે ખૂબ જ પ્રબળ એસિડ તરીકે વર્તે છે એમોનિયા સાથે HCl ની પ્રક્રિયા સરળતાથી થશે ત્યારે સફેદ રંગના એમોનિયમ ક્લોરાઇડના ધુમાડા ઉત્પન્ન કરે છે એમોનિયા સાથે HCl ની પ્રક્રિયાથી સફેદ રંગના એમોનિયમ ક્લોરાઇડના NH4Cl ના ધુમાડા ઉત્પન્ન કરે છે NH3 ગેસ એની સાથે HCl જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ બનાવે છે જેના સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે ચલો આની એક વિશેષતા છે મિત્રો અત્યાર સુધી આપણે તમામ પ્રક્રિયાઓમાં એવું જોઈ ગયા હતા કે Au એટલે કે ગોલ્ડ છે અને પ્લેટિનમ પેટી આ બંને ઊંડા ધાતુઓ છે માટે તેઓ અન્ય કોઈ સાથે પ્રક્રિયાઓ કરાવતી નથી પણ અહીંયા શું કહું છું એ જોજો જ્યારે આપણે 3 ભાગ સાંદ્ર HCl લઈએ છે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 આ બેનું મિશ્રણ તો આ બેનું મિશ્રણ જે છે તેને કહેવામાં આવે છે એક્વારિઝિયા બરોબર યાદ રાખીશું મિત્રો એક્વારિઝિયા તરીકે ઓળખવામાં આવે છે એક્વારિઝિયા એ શું છે તમને એવું પૂછવામાં આવે છે તો 3 ભાગ સાંદ્ર HCl મંદ નહીં સાંદ્ર HCl 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 ના મિશ્રણને એક્વારિઝિયા કહે છે આ એક્વારિઝિયામાં Au અને પ્લેટિનમ બંને દ્રાવ્ય થાય છે તેમનું ઓક્સિડેશન થાય છે Au અને Pt બંનેનું ઓક્સિડેશન થાય છે એક્વારિઝિયાની અંદર આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે માટે પરીક્ષાઓમાં પણ ખૂબ અગત્યની છે વારંવાર પૂછાય છે હું કેવી રીતે બેલેન્સ કરું છું એ જુઓ હવે તો એમાં Au
છે આપણી પાસે જેને એક્વારિઝિયામાં ઉમેરવામાં આવે છે. હવે હું પહેલા જે જરૂરી છે એ જ ઘટકો લખું છું. જોજો જે જરૂર છે એવા જ ઘટકો પહેલા લખી દઉં છું. NO3 માઈનસ આમાંથી આવશે. ચલો આ બે મારે ખાસ પહેલા જરૂર છે ને મેં બે જ લખ્યા. ચલો એમાંથી બની જશે AuCl4 માઈનસ AuCl4 માઈનસ બને અને બીજું બને છે મિત્રો Na. ચલો હવે આને રેડોક્સ ની રીતે બેલેન્સ કરું છું. પહેલા એ જોજો Au શુદ્ધ તત્વ છે એટલે આનો ઓક્સિડેશન આંક તો કેટલો તો 0. ચલો આમાં Au નો ગણો તો આ Cl -1 એવા 4 એટલે -4 પણ ઉપર -1 ચાર્જ છે એટલે આવા Au+3 છે. Au+3 છે. ચલો આમાં n નો ગણી કાઢો તો 3 દુના 6 6 માંથી 1 ગયો એટલે +5. ચલો આમાં +5 છે. આમાં ગણો તો ઓક્સિજન -2 તો નાઇટ્રોજન શું થયું તો +2. ચલો +5 માંથી +2 એટલે એમાં 3 એકમનો તફાવત. અહીંયા ઓક્સિડેશનમાં પણ 3 એકમનો વધારો થયેલો છે, રિડક્શનમાં 3 એકમનો ઘટાડો થયેલો છે. બંનેમાં સરખો ફેરફાર છે એટલે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નહીં પડે મિત્રો. ચલો આગળ વાત કરું છું. હવે આમાં પહેલા હું Cl ની સંખ્યા ઉપર આવું છું. આ બાજુ Cl 4 છે. જો Cl 4 છે. આ બાજુ Cl બિલકુલ નથી લીધા આપણે તો પહેલા Cl બેલેન્સ કરું છું. તો આ 4Cl માઈનસ આપણે 4Cl માઈનસ આયન દ્વારા મેં Cl બેલેન્સ કર્યા. હવે વીજભાર ઉપર આવીએ. ચલો માધ્યમ એસિડિક છે. અહીંયા આ બાજુ જે વીજભાર ગણો તો -1 કહેવાશે. આ 0 -1 વીજભાર. આ બાજુ -1 જ રહેવું જોઈએ, -1 વીજભાર. તો અહીંયા આપણે કેટલા H+ મૂકવા પડે તો જુઓ આ 4Cl માઈનસ છે. જો હું અહીંયા 4H+ મૂકી દઉં તો હવે 4H+ 4Cl માઈનસ એટલે આ 0 વીજભાર, આ -1 વીજભાર. ચલો હવે હાઇડ્રોજન ઓક્સિજન ઉપર છેલ્લે આવીએ છીએ. હાઇડ્રોજન 4 છે. આ બાજુ બીજા કોઈ હાઇડ્રોજન નથી. 4 હાઇડ્રોજન હોવાથી 2H2. ઓક્સિજન ગણી જુઓ મિત્રો. આ ટોટલ 3 ઓક્સિજન આ બાજુ છે, પેલી બાજુ પણ ઓક્સિજન ટોટલ 3 છે. તો આ રીતે Au નું Au3+ માં ઓક્સિડેશન થાય છે. આ એક્વારિઝિયામાંથી આવતા આયનો છે જે Au નું Au3+ માં ઓક્સિડેશન કરાવે છે. બીજી પ્રક્રિયા છે પ્લેટિનમની, Pt. ચલો પ્લેટિનમ છે. પ્લેટિનમ ની પ્રક્રિયા કરાવીએ. NO3-. ચલો ને એમાંથી થવાનું PtCl6 × 2- વત્તા N. ચલો આમાં પ્લેટિનમ ઓક્સિડેશન સ્થિતિ 0. આમાં ગણો તો 6 માંથી 2 ગયા એટલે +4. ચલો એમાં 4 નો તફાવત, આમાં તો 3 નો તફાવત છે એટલે ક્રોસ ગુણાકાર કરાવી દઈએ મિત્રો. 4 વાળાને 3 વડે આપણે ગુણી દેવા પડે અને 3 વાળાને 4 વડે આપણે ગુણી દેવા પડે એટલે 4 વડે ગુણી દીધા. ચલો હવે પહેલા ક્લોરીન ઉપર આવું છું. 6 × 18. ચલો 18 ક્લોરીન હોવાથી અહીંયા 18Cl- પહેલા મૂકવા પડે મારે. હવે આવવાનું વીજભાર ઉપર. વીજભાર 3 દુના 6 માઈનસ આ તરફનો વીજભાર -6 તો આ બાજુ થવું જોઈએ -6. આ કેટલો છે અત્યારે 18 માઈનસ અને 4 માઈનસ એટલે કેટલો થયો તો આ થયો 22 માઈનસ. 22 માઈનસ છે જેથી શું મૂકવું પડે 16H+. 16H+ મૂકી દઈએ. હવે બેલેન્સ થઈ ગયો વીજભાર. પણ હવે 16 હાઇડ્રોજન છે. આ બાજુ હાઇડ્રોજન બિલકુલ નથી માટે 8H2O. 8 ના 16 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ગણી જુઓ 4 × 12 તો આ 8 ને 4 12. તો આ રીતે પ્લેટિનમ 0 નું +4 માં આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન થાય છે. અને છેલ્લી પ્રક્રિયાઓ છે તેમાં હાઇડ્રોજન જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારોનું સરળતાથી વિઘટન કરે છે. Na2CO3 છે. Na2CO3
એને HCl સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે આવું થઈ જશે મિત્રો twice NaCl વત્તા twice NaCl વત્તા H2O વત્તા CO2. ચલો એ જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એની HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો એક Na અને એક Cl તો NaCl બની જવાનું પ્લસ H2O પણ બનશે અને CO2 પણ બનશે. જો આ કાર્બન સાથે ઓક્સિજન 3 બેલેન્સ અને છેલ્લી પ્રક્રિયા Na2SO3 લઈએ આ Na2CO3 છે તો એની જેમ જ આ પ્રક્રિયા દરમિયાન twice NaCl plus H2O plus પેલા બંનેમાં CO2 મુક્ત થાય જ્યારે આમાં SO2 મુક્ત થાય તો આ રીતે HCl જે છે એ આવા નિર્બળ એસિડિક ક્ષારોનું વિઘટન કરે છે ત્યારે કાર્બોનેટ સંયોજનો આ કાર્બોનેટ આ હાઇડ્રોજન કાર્બોનેટ અને સલ્ફાઇડ સંયોજનો જે છે એનું આ રીતે CO2 અને SO2 માં રૂપાંતર થઈ જશે. અને હવે છેલ્લે ઉપયોગો લઈ લઈએ છે મિત્રો તો ક્લોરીન બનાવવા માટે NH4Cl બનાવવા માટે અને સ્ટાર્ચ જે મકાઈના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું ઉત્પાદન કરવામાં આવે છે એની અંદર એનો બનાવટમાં ઉપયોગ થશે. હાડકામાંથી ગુંદરનું નિષ્કર્ષણ કરવામાં આવે છે એની અંદર પણ એનો મિત્રો ઉપયોગ થાય છે. એ ઉપરાંત અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે તેમજ વિવિધ ઔષધોની બનાવટમાં તેમજ પ્રયોગશાળામાં પણ એનો ઉપયોગ થાય. તો આ રીતે HCl એક ખૂબ અગત્યનો પ્રક્રિયા છે. આજે આટલે સુધી રાખીએ છીએ.